રાધનપુર નગરપાલિકાની જવાબદારી છે કે આખલાઓ જે રખડી રહ્યા છે તેને પાંજરે પૂરવામાં આવે અથવા તો તેની વ્યવસ્થા કરવામાં આવે। આમ તો અનેક વખત આ આખલાઓના લીધે અકસ્માતો થઈ ચૂક્યા છે। આખલા યુદ્ધમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કેટલાક વાહનો પણ આ આખલાઓના આતંકથી તૂટી ગયા છે અને પારાવાર આ જે લોકો છે તેને નુકસાન થતું હોય છે। ત્યારે આવું જ નુકસાન આજે જોવા મળ્યું હતું અને એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં એક વેપારી યુવકનું નગરપાલિકાને એક નિવેદન વિડીયો મારફત તેણે આપ્યું છે અને જણાવ્યું છે કે આ રીતે રાધનપુરમાં અનેક વખત આખલાઓ આ રીતે ઝઘડી રહ્યા હોય છે અને ક્યારેક આખલાઓ દ્વારા જે લોકોના બહુ જ મોટું નુકસાન થતું હોય છે। ત્યારે આજે પણ આવા જ આતંક જોવા મળ્યો હતો અને મને પણ ઈજાગ્રસ્ત આ આખલાઓ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે નગરપાલિકાને નિવેદન છે કે આ આખલાઓની વ્યવસ્થા કરવામાં આવે, સાત બાઇકો તોડી નાખવામાં આવે છે। ત્યારે આ યુવક શું કહી રહ્યો છે તે સાંભળીએ। મારા સરદાર કોમ્પ્લેક્સમાં મારી દુકાન આવેલી છે, રૂપકલા સાડી। હવે તાત્કાલિકમાં એમાં એવું હતું કે બાજુમાં આખલા લડતા હતા, તો હું મારી દુકાનનું શટલ વાંકવા જતો હતો। અચુબાના આખલા મારા ઉપર આવીને મને ઈજાગ્રસ્ત કર્યો છે, બરોબર। તો નગરપાલિકાને આવેદન છે કે આનું નિર્ણય ઝપાટે કરો છો, બરોબર। આ કાલ ઉઠીને કોઈ બીજા માણસોને હાનિ પહોંચાડે, કોઈ માણસને મારી નાખે, એની જવાબદારી કોણ લેશે? આની જવાબદારી કોણ લેશે? તો કાંઈ થશે તો આનું નગરપાલિકાને તાત્કાલિક ધોરણે આની નિરાકરણ કરે, બીજું કાંઈ નહીં। રોજના રોજ આતરા દિવસે આખલાની રોજ ઝઘડવાની અહીંયા કોઈકના સાધનોની પથારી ફેરવી નાખે છે, કોઈના સાધનો બધા તોડી નાખે। આજે 5 થી 7 બાઇકો તોડી નાખેલા છે, બરોબર। હવે બધા મિડલ ક્લાસ વાળા છે, બધા આવી રીતના મજૂરી કરીને પૈસા ભેગા કરતા હોય છે, આવી રીતના કરતા હોય છે, આવી રીતના આખલા આવીને બધાને નુકસાન કરે છે, બધું તકલીફ કરે। હવે અમારે વેપારીઓને જાવું ક્યાં? તો નગરપાલિકાને આવેદન છે કે તાત્કાલિક ધોરણે આ આખલાનું નિરાકરણ કરે, બીજું કાંઈ નહીં। અમારી આટલી આશા છે નગરપાલિકા જોડે।